વેલકમ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે પવન દ્વારા પરાગનયન અને પાણી દ્વારા પરાગનયન મતલબ જલ પરાગિત વનસ્પતિઓ વિશે અભ્યાસ કરી ગયા હતા. આજે આપણે ભણવાનું છે જૈવિક ઘટકો દ્વારા એટલે ખાસ કરીને પ્રાણીઓ દ્વારા એટલે કે કીટકો દ્વારા થતું પરાગનયન. અને ત્યાર પછીનો ટોપિક છે પરાગરજ અને સ્ત્રીકેસરના આંતર સંબંધો, પોલેન પિસ્ટિલ ઇન્ટરેક્શન. તો ચાલો શરૂઆત કરીએ. જૈવિક ઘટકો દ્વારા થતું પરાગનયન બહુ ઈઝી ટોપિક છે કે આપણે બધાને ખબર છે કે ભાઈ મોટા ભાગની સપુષ્પી વનસ્પતિઓમાં કોના દ્વારા પરાગનયન થાય છે? કે પ્રાણીઓ. એમાં પણ કોના દ્વારા? તો કે કીટકો દ્વારા પરાગનયન થાય છે. કયા કયા પ્રાણીઓ દ્વારા? તો સિમ્પલ એક્ઝામ્પલ અહીં આપેલા છે. મધમાખી દ્વારા, પતંગિયા દ્વારા, માખી દ્વારા, બીટલ્સ, ભમરા, કીડી, ફૂદા દ્વારા. અમુકની અંદર પક્ષીઓ જેવા કે સનબર્ડ અને હમિંગબર્ડ દ્વારા પણ પરાગનયન થાય છે. અને અમુક વનસ્પતિઓની અંદર સસ્તન એટલે કે ચામાચીડિયું, તો ચામાચીડિયા દ્વારા પણ પરાગનયન થાય છે. આ અનેક વનસ્પતિનું નામ તમારે યાદ રાખવાનું છે. વનસ્પતિનું નામ છે કાઇજેરિયા. તો કાઇજેરિયા એક એવી વનસ્પતિ છે જેમાં ચામાચીડિયા દ્વારા પરાગનયન થાય છે. એટલે કહેવાનો મતલબ છે કે મોટા ભાગની વનસ્પતિઓમાં પક્ષી દ્વારા પરાગનયન થાય, પ્રાણી દ્વારા થાય, કીટકો દ્વારા થાય. મધમાખી છે, પતંગિયા છે, માખી છે, બીટલ, ભમરી, કીડી દ્વારા, ફૂદા દ્વારા, સનબર્ડ અને હમિંગબર્ડ જેવા પક્ષીઓ દ્વારા અને ચામાચીડિયા દ્વારા કાઇજેરિયા નામની વનસ્પતિમાં પરાગનયન થાય છે. બીજું, આ તો નાના કદના પ્રાણીઓની વાત થઈ ગઈ. અમુક વનસ્પતિઓ એવી છે જેમાં મોટા કદના પ્રાણીઓ દ્વારા પણ પરાગનયન થાય છે. ફોર એક્ઝામ્પલ તરીકે લેમુર, એક પ્રકારની વાંદરાની પ્રજાતિ. પ્રાઇમેટ્સ, તો લેમુર દ્વારા પણ પરાગનયન થાય છે. વૃક્ષ પર વસતા રોડેન્ટ્સ, રોડેન્ટ્સ નો મતલબ થાય છે કર્તનશીલ. કર્તનશીલ મતલબ કોરી ખાનારા પ્રાણીઓ. તો બધા મોટા કદના પ્રાણીઓ છે કે અમુક વનસ્પતિની અંદર લેમુર દ્વારા પરાગનયન થાય. અમુક વનસ્પતિઓ એવી છે જેમાં રોડેન્ટ્સ એટલે કે કર્તનશીલ પ્રાણીઓ દ્વારા, કોરી ખાનારા પ્રાણીઓ દ્વારા પરાગનયન થાય છે. સરીસૃપ જેવા કે ગેકો ગરોળી કે બગીચામાં જોવા મળતી ગરોળી, તો મોટા કદના પ્રાણીઓ જેના દ્વારા પણ પરાગનયન થાય છે. હવે આ તો સિમ્પલ એક્ઝામ્પલ તમારે યાદ રાખવાના છે. હવે જે વનસ્પતિઓની અંદર પવન દ્વારા પરાગનયન થાય છે, પ્રાણીઓ દ્વારા પરાગનયન થાય છે કે કીટકો દ્વારા પરાગનયન થાય છે, તો આવી કીટ પરાગિત વનસ્પતિઓના પુષ્પો કેવા હશે? તો યાદ રાખજો, મોટા ભાગની વનસ્પતિઓ જેની અંદર કીટકો દ્વારા પરાગનયન થતું હોય તો તમે કીધું છે મોટા કદના, રંગીન, સુગંધીદાર, રસવાળા, મધુરસયુક્ત. અને અમુક વનસ્પતિઓ એવી છે જેની પરાગરજ પણ કીટકો માટે કેવી હોય છે? ખાવા લાયક હોય છે, ખાદ્ય પરાગરજ હોય છે. એટલે પુષ્પ કેવું હોવું જોઈએ? તો આ વનસ્પતિઓની અંદર જે છે બરોબર, એની અંદર કીટકો દ્વારા કે પ્રાણીઓ દ્વારા પરાગનયન કરવાનું છે. તો પ્રાણીઓને આકર્ષવા પડે. પ્રાણી આવશે, કીટક આકર્ષાશે તો પરાગનયન થશે. તો કીટકોને આકર્ષી શકાય એવી બધી લાક્ષણિકતાઓ એની અંદર હોય. એક્ઝામ્પલ તમે કીધું મોટા કદના પુષ્પો જેથી કીટકોને આગેથી સ્પષ્ટ દેખાય, દૂરથી સ્પષ્ટ દેખાય, રંગબેરંગી હોય, સુગંધીદાર હોય, રસવાળા હોય અને અમુક વનસ્પતિની પરાગરજ પણ ખાવા લાયક હોય છે. બીજું, જ્યારે પુષ્પ નાના હોય, એનસીઈઆરટીમાં એક વાક્ય લખેલું છે, માની લો કે કોઈ વનસ્પતિની અંદર પુષ્પો નાના છે, તો નાના પુષ્પો હોય તો ઘણા બધા પુષ્પો એક સાથે ગુચ્છામાં ગોઠવાયેલા, જેના કારણે મોટો પુષ્પ વિન્યાસ થાય. પુષ્પો નાના છે પણ બધા પુષ્પો ભેગા ગોઠવાઈને એક મોટો પુષ્પ વિન્યાસ રચતા હોય છે. એ જ રીતે પરાગરજ કેવી હોવી જોઈએ? તો જે વનસ્પતિની અંદર કીટકો દ્વારા કે પ્રાણીઓ દ્વારા પરાગનયન થાય એની પરાગરજ જે છે ચીકણી હોવી જોઈએ, કાંટાળી હોવી જોઈએ અને ખાવા લાયક હોવી જોઈએ. ચીકણી અને કાંટાળી શું કામ? તો પ્રાણી દ્વારા કે કીટકો દ્વારા પરાગનયન કરવાનું છે તો એને કીટકોના શરીર સાથે ચોંટવું પડે. તો કાંટાળી હશે તો ખૂંપી જશે અને ચીકણી હશે તો ચોંટી જશે. તો પરાગરજ જે છે ચીકણી અને કાંટાળી હોય છે. તો આ કોમન લાક્ષણિકતાઓ છે જે વનસ્પતિઓની અંદર જૈવિક પરાગનયન એટલે કે કીટકો દ્વારા પ્રાણીઓ દ્વારા પરાગનયન થાય છે. હવે એમસીક્યુ માટે ખાસ યાદ રાખવાનું છે, દુનિયાની અંદર ઘણી વનસ્પતિઓ એવી છે કે જેની અંદર કોઈ ચોક્કસ પ્રાણી કે ચોક્કસ કીટક દ્વારા જ પરાગનયન થાય છે. બરોબર, વનસ્પતિમાં પરાગનયન ત્યારે જ થશે જ્યારે એ પ્રકારનું કીટક એની ઉપર હાજર હશે ત્યારે. બરોબર, તો ચોક્કસ વનસ્પતિ અને ચોક્કસ પ્રાણી. એક્ઝામ્પલ તમને આપ્યું છે યુક્કા. યુક્કા મતલબ સફેદ ફૂલ વાળો બગીચાનો એક છોડ, સફેદ ફૂલ ધરાવતો એક છોડનું નામ છે યુક્કા. તો યુક્કા અને ફૂદા, સફેદ ફૂલ વાળો બગીચાનો છોડ ધેટ ઇઝ યુક્કા અને ફૂદા, આ બંને પોતાનું જીવન ચક્ર ત્યારે જ પૂર્ણ કરી શકે જ્યારે બંને સાથે હોય. એક્ઝામ્પલ તરીકે ફૂદા જે છે
એ યુક્કા વનસ્પતિના અંડાશયમાં પોતાના ઈંડા મૂકશે. જ્યારે બીજાશય કે અંડાશય પરિપક્વ ન થયું હોય, જ્યારે એમાં બીજ નિર્માણની પ્રક્રિયાની શરૂઆત ન થઈ હોય, એ પહેલા અંડાશયની અંદર ફૂદા પોતાના ઈંડા મૂકશે. તો કહેવાનો મતલબ છે યુક્કા જે છે, યુક્કા વનસ્પતિ ફૂદાને પોતાના અંડાશયમાં ઈંડા મૂકવા માટે સ્થાન આપશે, જગ્યા આપશે. એના બદલામાં તો જ્યારે અંડાશયમાં બીજ બને ત્યારે ફૂદા જે છે એ પરિપક્વ થઈ જાય, ફૂદાના ડિંભ જે છે એ અંડાશયમાંથી બહાર આવી જશે. એટલે યુક્કાને કોઈ તકલીફ નહીં પડે. અને એની સામે ફૂદાને ઈંડા મૂકવા માટે અંડાશયમાં જગ્યા મળી, તો ફૂદા શું કરીને આપશે? તો ફૂદા એની સામે યુક્કાને શું કરીને આપશે? પરાગનયન કરીને આપશે. તો બંનેને ફાયદો થયો કે ફૂદાને યુક્કા વનસ્પતિના અંડાશયમાં ઈંડા મૂકવા માટે જગ્યા મળી, બરોબર છે. અને યુક્કા વનસ્પતિને ફૂદા દ્વારા શું થયું? તો કે પરાગનયન કરી દીધું. ફૂદાએ યુક્કા વનસ્પતિને પરાગનયનમાં ફાળો આપ્યો, પરાગનયન કરી દીધું. તો કહેવાનો મતલબ છે કે યુક્કા અને ફૂદા વચ્ચે એક પ્રકારનું સહજીવન છે. તો આપણે બોલશું પરસ્પરતા પ્રકારની રિલેશન છે. બંનેને ફાયદો થશે અને આ બંને એકબીજા વગર પોતાનું જીવન ચક્ર પૂર્ણ કરી શકતા નથી. મતલબ છે યુક્કાની અંદર ફૂદા દ્વારા જ પરાગનયન થાય અને ફૂદાને પોતાના ઈંડા મૂકવા માટે યુક્કા પાસે જ જવું પડે. યુક્કા વનસ્પતિમાં જ એને પોતાના ઈંડા મૂકવાની જરૂરિયાત ઊભી થશે. તો યાદ રાખજો, ચોક્કસ વનસ્પતિ અને ચોક્કસ પ્રાણી. એક્ઝામ્પલ યાદ રાખવાનું છે, યુક્કા અને ફૂદા વચ્ચે આ પ્રકારનો સંબંધ છે, બરોબર. એવું એક બીજું એક્ઝામ્પલ એનસીઈઆરટીમાં આપ્યું છે, 6 ફૂટ વાળું ઊંચું પુષ્પ જેનું નામ છે એમોર્ફોફિલસ. યાદ રાખવાનું છે 6 ફૂટ ઉપર પુષ્પ આવશે એમોર્ફોફિલસ. એની અંદર પણ આવી જ કઈ ઘટના જોવા મળે છે. પુષ્પ ઊંચું શું કામ જાય છે? બરોબર, 6 ફૂટ ઊંચું પુષ્પ થશે, એનું નામ છે એમોર્ફોફિલસ, બરોબર. એની અંદર જનરલી માખી દ્વારા પરાગનયન થતું હોય છે. છેલ્લો એક શબ્દ છે રોબર્સ લુટારાઓ. લુટારા કોને કહેવાય? આપણે અગાઉ પણ વાત થઈ ચૂકી છે કે ઘણા કીટકો શું કરશે? તો કે ઘણા કીટકો કોઈ વનસ્પતિ પાસે જશે, એના પુષ્પની પરાગરજ ખાશે અથવા તો પુષ્પમાંથી મધુરસ ચૂસશે, પણ પરાગનયન નહીં કરી દે, બરોબર છે. તો આને આપણે શું બોલીશું? લુટારાઓ, બરોબર. તો કીટકો પરાગરજ અને મધુરસ ચોરી જાય, ગ્રહણ કરી જાય, પણ વનસ્પતિને પરાગનયન ન કરી દે, તો આને આપણે શું બોલીશું? રોબર્સ અથવા તો લુટારા પ્રકારના કીટકો. તો આ જે બાબત જે છે મિત્રો એકદમ સામાન્ય બાબત છે કે જૈવિક ઘટકો દ્વારા થતું પરાગનયન. આ બે એક્ઝામ્પલ ખાસ તમારે યાદ રાખવાના છે, જે આપણે છેલ્લે ભણ્યા. ત્યાર પછી એનસીઈઆરટીમાં એક ટોપિક છે. આ ટોપિક પત્યા પછી એનસીઈઆરટીમાં એક ટોપિક છે, એ છે બાહ્ય સંવર્ધનની પ્રયુક્તિઓ. ધ્યાનથી સાંભળજો, બાહ્ય સંવર્ધનની પ્રયુક્તિઓ. તો આ જે ટોપિક જે છે બાહ્ય સંવર્ધનની પ્રયુક્તિઓ, એની વિશે તમામ ચર્ચાઓ જે છે આપણે ક્યાં અગાઉ કરી ચૂક્યા છીએ. કયા ટોપિકમાં તમને કહું છું? તો બાહ્ય સંવર્ધનની પ્રયુક્તિઓ વાળી જે ચર્ચા જે છે એ આપણે પરપરાગનયનની પ્રયુક્તિઓમાં કરી ચૂક્યા છીએ. તમે જોઈ લેજો, બાહ્ય સંવર્ધનની પ્રયુક્તિઓમાં જે લખેલું છે એને વિશે ચર્ચા આપણે ક્યાં કરી છે? જ્યારે આપણે પરપરાગનયન માટેની પ્રયુક્તિઓ ભણતા હતા ત્યારે. અનાત્મ પરાગણતા, પૃથક પક્વતા, વિષમ પરાગવાહિની, આજે મુદ્દાની આપણે ચર્ચા કરી. કયા મુદ્દાની? ફરીવાર કહું છું, બાહ્ય સંવર્ધનની પ્રયુક્તિ વાળો ટોપિક આપણે અગાઉના પરપરાગનયન માટેની પ્રયુક્તિઓના ટોપિકમાં ઓલરેડી ભણી ચૂક્યા છીએ. એટલે હું તમને અત્યારે ફરીવાર એનો ભણાવતો નથી, અભ્યાસ કરાવતો નથી. તો જોઈ લેજો, આપણો આજનો હવે નેક્સ્ટ ટોપિક જે છે એ છે પોલેન પિસ્ટિલ ઇન્ટરેક્શન. પોલેન પિસ્ટિલ ઇન્ટરેક્શન, પરાગરજ અને સ્ત્રીકેસરના આંતર સંબંધો. પોલેન પિસ્ટિલ ઇન્ટરેક્શન, પરાગરજ સ્ત્રીકેસરના આંતર સંબંધો. તો શું કહેવા માંગે છે? તો પહેલું વાક્ય એમ લખ્યું છે, તમે જુઓ કે ભાઈ કુદરતમાં પરાગનયનને લીધે એક વનસ્પતિની પરાગરજ તે જ જાતિની કોઈ અન્ય વનસ્પતિના સ્ત્રીકેસરના પરાગાસન ઉપર જ પહોંચે એવું ફિક્સ હોતું નથી, એવું જરૂરી હોતું નથી. વાક્યનો મતલબ શું છે કે ભાઈ કોઈ માળીનો બગીચો છે તો બગીચામાં ગુલાબ પણ છે, બારમાસી પણ છે, જાસૂદ પણ છે, ઘણા બધા પ્રકારના પુષ્પો ઉગાડેલા છે. તો એવું જરૂરી છે કે ગુલાબના પુષ્પના પુંકેસર ચક્રમાંથી ઉડેલી પરાગરજ, હવામાં ઉડી પરાગરજ, કે મધમાખી સાથે ચોંટી કીટકો દ્વારા પરાગનયન થયું, કે પાણી દ્વારા થયું, કે પવન દ્વારા થયું, XYZ કોઈ પણ ઘટક દ્વારા પરાગનયન થયું, તો ગુલાબના પુષ્પના પુંકેસરના ચક્રમાંથી નીકળેલી પરાગરજ એ બગીચામાં રહેલા અન્ય કોઈ ગુલાબના સ્ત્રીકેસરના પરાગાસન ઉપર જ જશે એવું તો ફિક્સ નથી.
પવન દ્વારા ગુલાબની પરાગરજ ઉડી તો પવન દ્વારા ગુલાબની ઉડેલી પરાગરજ ગુલાબના અન્ય ગુલાબના સ્ત્રીકેસરના પરાગાસન ઉપર પણ જશે, બાજુમાં જાસૂદ હશે તો જાસૂદના સ્ત્રીકેસરના પરાગાસન ઉપર પણ જશે, બરોબર. અન્ય કોઈ પુષ્પ હશે તો એના પુષ્પના પરાગાસન ઉપર પણ જશે. સમજાય છે કે કુદરતની અંદર જે પરાગનયન થાય છે પવન દ્વારા થાય કે પ્રાણી દ્વારા થાય કે કીટકો દ્વારા થાય, ગુલાબના પુષ્પ ઉપર બેઠેલો ભમરો કે મધમાખી એની સાથે ગુલાબની પરાગરજ ચોંટે તો એ ભમરો હવે પછી અન્ય કોઈ ગુલાબના સ્ત્રીકેસરના પરાગાસન ઉપર જઈને બેસશે એવું ફિક્સ નથી. એ જાસૂદ ઉપર પણ જાય, અન્ય કોઈ વનસ્પતિ ઉપર પણ જશે. કહેવાનો મતલબ છે કુદરતની અંદર પરાગનયનને લીધે કોઈ એક વનસ્પતિની પરાગરજ અન્ય કોઈ વનસ્પતિના સ્ત્રીકેસરના પરાગાસન ઉપર પહોંચી શકે છે. તો કહેવાનો મતલબ છે ગુલાબ હોય તો ગુલાબના સ્ત્રીકેસરના પરાગાસન ઉપર એની પરાગરજ પણ હોય, જાસૂદની પણ હોય, ચંપાની પણ હોય કે બારમાસીની પણ અન્ય કોઈ પણ વનસ્પતિની પરાગરજ હોઈ શકે છે. તો હવે શું, તો પેલા કુદરતમાં પરાગનયનને લીધે એક વનસ્પતિની પરાગરજ તે જ જાતિની અન્ય વનસ્પતિના સ્ત્રીકેસરના પરાગાસન ઉપર જ પહોંચે એવું ફિક્સ નથી, બરોબર. તો એના આધારે પરાગરજના બે પ્રકારો આપણે પડ્યા છે, સંગત પરાગ અને અસંગત પરાગ. માની લો કે આ તમને સામે છે, માની લો કે ગુલાબના છોડનું પરાગાસન છે. હવે અહીંયા ત્રણ પરાગરજ છે, એક આ પરાગરજ છે, એક આ પરાગરજ છે અને એક આ પરાગરજ છે. હવે માની લો કે વચ્ચેની પરાગરજ જે છે એ ગુલાબની છે, બાકીની બે પરાગરજ અન્ય વનસ્પતિની છે, હોઈ શકે ત્યાં, બરોબર, હોઈ શકે, પહોંચી શકે, કારણ કે કુદરતમાં પરાગનયન અનિશ્ચિતતા વાળું છે. તો બે પ્રકાર પડ્યા છે આપણે, સંગત અને અસંગત. સંગત પરાગ કોને કહીશું? જો પરાગરજ તે જ વનસ્પતિની હોય, મતલબ ગુલાબના સ્ત્રીકેસરના પરાગાસન ઉપર ગુલાબની પરાગરજ છે તો સંગત પરાગ છે, અને ગુલાબના સ્ત્રીકેસરના પરાગાસન ઉપર જાસૂદની પરાગરજ છે તો અસંગત પરાગરજ છે, બરોબર. તો પરાગરજના બે પ્રકાર પડ્યા, સંગત અને અસંગત પરાગરજ. હવે આ ગુલાબનું પરાગાસન છે, એની ઉપર ગુલાબની પરાગરજ પણ આવી ગઈ છે અને જાસૂદની પરાગરજ પણ આવી ગઈ છે. તો અંકુરણ તો કઈ પરાગરજનું કરવાનું છે? તો કે ગુલાબની પરાગરજનું જ અંકુરણ થાય, બરોબર છે. આ બંને જાસૂદની પરાગરજ હોય તો એનું અંકુરણ ના થાય. તો મતલબ આ ગુલાબના સ્ત્રીકેસરના પરાગાસન ઉપર જે પરાગરજ આવી છે તો એ ગુલાબના સ્ત્રીકેસરનું પરાગાસન કેવી રીતે નક્કી કરશે કે આમાંથી કઈ સંગત છે અને કઈ અસંગત છે, બરોબર છે. તો યાદ રાખો એમસીક્યુ માટે, જે પરાગરજ આવી છે એને સ્વીકૃત કરવી, સ્વીકારવી કે એને અસ્વીકૃત કરવી, એનો અસ્વીકાર કરવો. પરાગરજને સ્વીકૃત કરવી કે અસ્વીકૃત કરવાની ક્ષમતાનો આધાર પરાગાસન ઉપર છે. ખાસ યાદ રાખજો, પરાગાસન નક્કી કરશે કે એના ઉપર જે પરાગરજ ગોઠવાયેલી છે એમાંથી કઈ પોતાની છે અને કઈ અન્ય વનસ્પતિની છે, કોનો સ્વીકાર કરવો અને કોનો અસ્વીકાર કરવો, બરોબર છે. તો પરાગરજને સ્વીકૃત કરવી કે અસ્વીકૃત કરવાની ક્ષમતાનો આધાર પરાગાસન ઉપર છે. અને કેવી રીતે પરાગાસન નક્કી કરશે કે આ સંગત છે કે આ અસંગત પરાગરજ છે? તો યાદ રાખજો એમસીક્યુ માટે, પરાગરજની દિવાલના ઘટકો, પરાગાસન શું ચેક કરશે કે જે પરાગરજ આવેલી છે એની દિવાલમાં કયા કયા ઘટકો છે, પ્લસ પરાગરજમાંથી મુક્ત થતા જલ વિઘટિત ઉત્સેચકો. ખાસ યાદ રાખવાનું છે કે પરાગરજને સ્વીકૃત કરવી કે અસ્વીકૃત કરવી, અથવા તો કઈ પરાગરજ સંગત છે અને કઈ પરાગરજ અસંગત છે એ નક્કી કરવાનું કામ પરાગાસનનું છે. અને પરાગાસન કેવી રીતે નક્કી કરશે? તો કે પરાગાસન શું જોશે? તો આવેલી પરાગરજની દિવાલમાં કયા કયા ઘટકો છે અને પરાગરજની દિવાલમાંથી કયા પ્રકારના હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમ એટલે કે જલ વિઘટિત ઉત્સેચકો કયા પ્રકારના મુક્ત થાય છે, એના આધારે પરાગાસન નક્કી કરશે આ પરાગરજ સંગત છે, આનો સ્વીકાર કરવો, આ પરાગરજ અસંગત છે, આનો અસ્વીકાર કરવો, બરોબર છે. અને જો પરાગરજ સંગત હોય, જો મતલબ કે ત્રણ પરાગરજ, આ જાસૂદની પરાગરજ હતી, આ પણ જાસૂદની, તો પરાગાસન નક્કી કરશે કે આ ગુલાબની પરાગરજ છે, આને સ્વીકૃત કરો, આ બંને જાસૂદની પરાગરજ છે અને એને અસ્વીકૃત કરો અને અવિષ્કાર કરો. અને જો પરાગરજ સંગત હોય, અસંગત પરાગરજ હતી, તો એમાંથી શું થશે? પરાગરજનું અંકુરણ થશે અને એમાંથી પરાગ નલિકાનો વિકાસ થશે. જો પરાગરજ સંગત હોય તો પરાગરજનું અંકુરણ થઈ અને પરાગ નલિકાનો વિકાસ જે છે થશે. મતલબ આ પરાગ નલિકા ધીમે ધીમે આગળ વધીને ભ્રૂણકૂટ તરફ, અંડક તરફ આગળ વધશે,
નેક્સ્ટ એમસીક્યુ, અહીંયા પણ એક એમસીક્યુ છે જે અવારનવાર પૂછાઈ ગયેલો છે કે પરાગરજ સંગત હતી, પરાગરજ સંગત હતી તો પરાગનલિકાનો વિકાસ થયો, પરાગનલિકા વિકાસ પામતી પામતી અંડક તરફ આગળ વધશે, અને આપણે બોલતા હતા માદા, જન્યુ, જનક અથવા તો ભ્રૂણપુટ, તો ભ્રૂણપુટ અથવા તો અંડક તરફ આગળ વધશે. એમસીક્યુ માટે ખાસ યાદ રાખવાનું છે પરાગનલિકાના માર્ગનું નિયમન કરવાનું કામ. આ પરાગનલિકા વિકાસ પામતી પામતી અહીંયા પહોંચે તો પરાગનલિકાના માર્ગનું નિયમન કરવાનું કામ, વેરી ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે. પરાગનલિકાના માર્ગનું નિયમન કરવાનું કામ ફિલિફોર્મ એપરેટસ, ગુજરાતીમાં આપણે એને બોલશું તંતુમય ઘટકોનું છે. પરાગનલિકાના માર્ગનું નિયમન કરવાનું કામ ફિલિફોર્મ એપરેટસ એટલે કે તંતુમય ઘટકોનું છે. અને તમને પરીક્ષામાં પૂછે કે ફિલિફોર્મ એપરેટસ તંતુમય ઘટકો કોનો ભાગ છે, તો યાદ રાખજો આ સહાયક કોષો છે, બરાબર. ઉપર અંડકોષ હોય એની આપણે વાત થઈ ચૂકી છે. તો ફિલિફોર્મ એપરેટસ સહાયક કોષોનો ભાગ છે. સહાયક કોષો, અન્ન પ્રસાધનમાં આવેલા બે સહાયક કોષો અને એક અંડકોષ. તો સહાયક કોષોમાંથી તંતુમય ઘટકો નીકળશે, ફિલિફોર્મ એપરેટસ નીકળશે, જે પરાગનલિકાના માર્ગનું નિયમન કરશે. તો બંને એમસીક્યુ ઘણી બધી વાર નીટની એક્ઝામની અંદર પૂછાઈ ગયેલા છે કે ભાઈ પરાગનલિકાના માર્ગનું નિયમન કરવાનું કામ તંતુમય ઘટકો એટલે કે ફિલિફોર્મ એપરેટસનું છે, અને આ ફિલિફોર્મ એપરેટસ સહાયક કોષોનો ભાગ છે. નેક્સ્ટ લાસ્ટ એક વાક્ય એનસીઈઆરટી માં લખેલું છે કે ભાઈ પરાગરજ અને સ્ત્રીકેસરના આંતર સંબંધો જે છે, આ ક્રિયા જે છે એ ગતિશીલ છે, ડાયનામિક છે. અંગ્રેજીમાં શું બોલું છું? ડાયનામિક પ્રોસેસ, બરોબર. તો પોલેન પિસ્ટિલ ઇન્ટરેક્શન ઇઝ અ ડાયનામિક પ્રોસેસ. પરાગરજ સ્ત્રીકેસરના આંતર સંબંધોની જે ક્રિયાવિધિ જે છે એ ક્રિયાત્મક રીતે ગતિશીલ છે. જેમાં કોનો સમાવેશ થાય તો કે પરાગરજને ગ્રહણ કરવી, બરોબર, અને ગ્રહણ કરીને જો સંગત હોય તો એમાંથી પરાગનલિકાનું નિર્માણ કરવું અને પરાગનલિકાને અંડક સુધી કે ભ્રૂણપુટ સુધી પહોંચાડે. તો યાદ રાખો આ ક્રિયા ડાયનેમિક છે, ગતિશીલ છે. અને લાસ્ટ એક એક્ઝામ્પલ આપેલું છે કે જો તમારે પરાગનલિકાનું અંકુરણ માઇક્રોસ્કોપમાં જોવું હોય તો શું કીધું છે તો કે વટાણા, ચણા, બાલ્સમ, ક્રોટોલેરિયા કે વિન્કા, આનું પુષ્પ લ્યો, એના પુષ્પની પરાગરજને તમે સ્લાઇડ ઉપર સહેજ ખંખેરો, છંટકાવ કરો. સ્લાઇડ ઉપર તમે છંટકાવ કરો. વટાણા, ચણા, બાલ્સમ, ક્રોટોલેરિયા અને વિન્કાના પુષ્પની પરાગરજનો તમે સ્લાઇડ ઉપર છંટકાવ કરો. સ્લાઇડ ઉપર છંટકાવ કર્યા પછી એની ઉપર 10% ખાંડનું દ્રાવણ, સુક્રોઝ સોલ્યુશન, 10% સુક્રોઝ એટલે કે ખાંડનું દ્રાવણ તમે મૂકો, બરોબર. ખાંડના દ્રાવણની અંદર એને ઉપર નાખી દો અને ખાંડનું દ્રાવણ નાખ્યા પછી 10-15 મિનિટ બાદ તમે એને માઇક્રોસ્કોપમાં જોશો તો તમને આવું જોવા મળશે કે આ પરાગરજ હોય તો પરાગરજમાંથી તમને આ રીતે પરાગનલિકાનું ફરતે ખાંડનું દ્રાવણ છે, બરોબર. તો પરાગરજમાંથી તમને કોનું અંકુરણ, તો કે પરાગનલિકાનું અંકુરણ થતું હોય એવું તમને માઇક્રોસ્કોપમાં દેખાશે, બરોબર છે. તો આ વાત થઈ ગઈ પોલેન પિસ્ટલ ઇન્ટરેક્શનની, બરોબર. તો આજના લેક્ચરની અંદર આપણે શું ભણ્યા મિત્રો? જૈવિક ઘટકો દ્વારા થતું પરાગનયન. ખાસ બહુ ઈઝી છે, એક્ઝામ્પલ યાદ રાખવાના છે. એમાં લાસ્ટ બે એક્ઝામ્પલ ખાસ યાદ રાખવાના છે. ત્યાર પછી બાહ્ય સંવર્ધનની પ્રયુક્તિઓ વાળો ટોપિક મેં તમને ભણાવી દીધેલો છે. ક્યાં ભણાવ્યો છે? પરપરાગનયન માટેની પ્રયુક્તિઓની અંદર. અને નવો ટોપિક આજે આપણે ભણ્યા પોલેન પિસ્ટિલ ઇન્ટરેક્શન, સંગત પરાગ, અસંગત પરાગ, આ યાદ રાખવાનું છે ખાસ, બરોબર છે. ત્યાર પછી આ પરાગનલિકાના માર્ગનું નિયમન કરવાનું કામ કોનું છે? તંતુમય ઘટકોનું છે, ફિલિફોર્મ એપરેટસનું છે. અને ફિલિફોર્મ એપરેટસ સહાયક કોષોનો ભાગ છે. અને આ ક્રિયાવિધિ જે છે ગતિશીલ છે, ડાયનામિક પ્રોસેસ છે, બરોબર. અને જો તમારે આ પ્રોસેસ જોવી હોય તો તમે વટાણા, ચણા, બાલ્સમ, ક્રોટોલેરિયા કે વિન્કાના પુષ્પની પરાગરજ લઈ એને તમે સ્લાઇડ ઉપર છાંટો, એની ઉપર 10% ખાંડનું દ્રાવણ મૂકો, 10 થી 15 મિનિટ સ્લાઇડ પડી રહે, પછી તમે માઇક્રોસ્કોપમાં એને જોશો તો માઇક્રોસ્કોપની અંદર તમને પરાગરજમાંથી પરાગનલિકાનું અંકુરણ છે એ થતું હોય એવું તમને જોવા જે છે મળશે. તો આજના લેક્ચરની અંદર આપણે બે ટોપિકની ચર્ચા કરી, બરોબર છે. તો લેક્ચરને પહેલેથી લઈને છેલ્લે સુધી કન્ટિન્યુઅસલી જોજો, લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બરોબર. અને હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ભણીશું ડબલ ફર્ટિલાઇઝેશન એટલે કે બેવડું ફલન. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર બેવડા ફલન એટલે કે ડબલ ફર્ટિલાઇઝેશનના અભ્યાસની સાથે.